નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે પીએમ કિસાન યોજનામાં ઈ કેવાયસી કર્યા પછી તમારું નામ લિસ્ટમાં છે કે નહીં। ઈ કેવાયસી કર્યા પછી તમારું નામ લિસ્ટમાં છે કે નહીં, તે કઈ રીતે તમારે ઓનલાઈન ચેક કરવું તમારું નામ છે કે નહીં લિસ્ટમાં, તે વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો, આ જ ટાઈપના દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, પીએમ કિસાન યોજનામાં ઈ કેવાયસી કર્યા પછી તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે તમારે ઓનલાઈન કઈ રીતના ચેક કરવું। તો મિત્રો, જો મિત્રો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે તમારા મોબાઈલથી તમારું નામ ઈ કેવાયસી કર્યા પછી તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે પણ તમે ઘરે બેઠા પણ તમે ચેક કરી શકો છો। તો મિત્રો, સૌપ્રથમ તમારે શું કરવાનું છે, સૌપ્રથમ તમારે આ લિસ્ટમાં નામ ચેક કરવા માટે તમારે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે। તે માટે તમારા મોબાઈલમાં સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે। ગૂગલ ઓપન કર્યા બાદ તમારે ટાઈપ આ રીતના એક સર્ચ બોક્સ બતાવશે, તે સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું છે પીએમ કિસાન। પીએમ કિસાન તમારે ટાઈપ કરવાનું છે। પીએમ કિસાન ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે। જો મિત્રો તમે પીએમ કિસાન ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે આ રીતના સાઇડો શો થશે। તેમાં ઘણા પ્રકારની સાઇડો ઓપન થશે। તેમાં તમારે ફર્સ્ટ નંબરની જે સાઇડ જે આપવામાં આવી છે પીએમ કિસાન સન્માન નિધિ, જે ફર્સ્ટ નંબર જે સાઇટ છે તે ઓફિશિયલી સાઇટ છે। આ ફર્સ્ટ નંબરની સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે ફર્સ્ટ નંબરની સાઇટ પર તમે ક્લિક કરશો એટલે પીએમ કિસાનનું આ ગવર્મેન્ટનું જે દ્વારા જે બહાર પાડવામાં આવેલી જે સાઇટ છે તેનું કે આ રીતના એક હોમ પેજ ખુલશે। આ ઓફિશિયલી સાઇટ છે ને ઓફિશિયલી સાઇટનું આ રીતના એક હોમ પેજ શો થશે। તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે। સ્ક્રોલ કરી નીચે આવશો એટલે મિત્રો ઘણા પ્રકારના અલગ અલગ પ્રકારના સ્ટેપ બતાવવામાં આવશે। તેમાં તમારે સ્ક્રોલ કરીને આ રીતના નીચે આવવાનું છે। તો મિત્રો, તમારે ઈ કેવાયસી કરવું તો બી આ સાઇટ પર જે સ્ટેપ આપવામાં આવેલું છે તો આ જે સ્ટેપ છે તેના પર ક્લિક કરીને પણ તમે ઈ કેવાયસી કરી શકો છો। ઈ કેવાયસી કર્યા બાદ તમારે તમારું લિસ્ટમાં નામ છે કે નહીં તે તમારે બેનિફિશિયરી લિસ્ટમાં તમારે નામ ચેક કરવાનું રહેશે। તેના માટે આ રીતના અલગ અલગ પ્રકારના જે સ્ટેપ આપવામાં આવે છે તમે બેનિફિશિયરી લિસ્ટ જે આપેલું છે, આ જે લખ્યું છે આ રીતના જે સ્ટેપ આપેલું છે તે સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે। જો મિત્રો તમે બેનિફિશિયરી લિસ્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના અલગ અલગ પ્રકારના સ્ટેપ બતાવશે। તેમાં આ રીતના પેજ શો થશે, તેમાં અલગ અલગ પ્રકારના સ્ટેપ બતાવશે। તેમાં તમારે ફર્સ્ટમાં જે સ્ટેપ સિલેક્ટ કરવાનું છે સ્ટેટ। તો મિત્રો તમારે આ રીતના સ્ટેટ પર તમે સિલેક્ટ કરશો તમારો જે પણ તમારું સ્ટેટ લાગતો હોય તે સ્ટેટ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ તમારે સ્ટેટમાં જે પણ તમારો જિલ્લો લાગતો હોય તે જિલ્લો તમારા જગ્યા પર ક્લિક કર્યા બાદ તમારે તમારો જે જિલ્લો લાગતો હોય તે જિલ્લો તમારો આ જગ્યા પરથી તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે। જિલ્લો સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર પૂછે કે સબ ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટમાં તમારે આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે। તમારો જે પણ તમારો તાલુકો લાગતો હોય તે તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે। તાલુકો સિલેક્ટ કર્યા બાદ હવે શું આવશે બ્લોક। બ્લોકમાં પણ મિત્રો તમારો તાલુકો જ આવશે, એટલે બ્લોકમાં પણ તમારો જે પણ તમારો તાલુકો હોય તે તાલુકો તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે। તાલુકો સિલેક્ટ કરવા સ્ટેપમાં આવશે વિલેજ। વિલેજ એટલે કે તમારું ગામ। તો આ જગ્યા પર તમારું ગામ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ આ રીતના ગામડાઓ બતાવશે, તેમાં તમારું જે પણ તમારું ગામ હોય તે તમારું ગામ સિલેક્ટ કરવાનું છે। જો ગામડું સિલેક્ટ કર્યા બાદ તમારે આ જગ્યા પર ગેટ રિપોર્ટ આપેલું છે, તો ગેટ રિપોર્ટ જે લખેલું છે, જે આ બટન જે શો થાય છે તે બટન પર આ ગેટ રિપોર્ટ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે ગેટ રિપોર્ટ પર તમે ક્લિક કરશો એટલે સર્ચ થશે। સર્ચ થયા બાદ આ રીતના તમે તમારું નામ ચેક કરી શકો છો। અને આ રીતના જે અલગ અલગ પ્રકારના જે સ્ટેપ આપેલા છે તે જે સ્ટેપ આપેલા છે જે પેજ છે અલગ અલગ પ્રકાર તે પેજ પર તમે ક્લિક કરીને તમારું નામ જોઈ શકો છો। તો તમારું ઈ કેવાયસી કર્યા બાદ તમારું લિસ્ટમાં નામ છે કે નહીં તે આ રીતના તમે ચેક કરી શકો છો। તો થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો। મિત્રો, આ જ ટાઈપના દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો, મળીશું ફરી એક નવા વિડીયોમાં। થેન્ક યુ, આભાર।